નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે યુનિટ 10 નું આપણે રીડ જોઈશું। રીડ 2 પહેલા આપણે જોઈએ પ્રી ટાસ્કમાં આપણને ગુજરાતી એક ફોક સોંગ આપ્યું છે અને આ ચેપ્ટરમાં તમને ઘણી જ મજા આવવાની છે કારણ કે આ એક ચેપ્ટર લવ સ્ટોરી વિશે છે। તો અહીંયા એક ગુજરાતી ફોક સોંગ આપ્યું છે કે સાહેબો મારો જાણે ગુલાબનો છોડ, સાહેબો મારો જાણે ગુલાબનો છોડ, ખેંચે એની ઓર સુગંધ એની પ્રીતની રે, કે સાહેબા મારા મીઠી મીઠી તારી વાતો, કે સાહેબા મારા મીઠી મીઠી તારી વાતો, જગાડે આખી રાતો, જગાડે આખી રાતો, કે વાતો તારી પ્રીતની રે, કે વાતો તારી પ્રીતની રે। તો આ પ્રી ટાસ્કમાં જે આપણને ફોક સોંગ આપ્યું છે એના વિશે ટ્રુ ફોલ્સ તમે જાતે જોઈ લેજો। પોએમ રિસાઇટ કરવા કીધી છે અને એના પણ ટ્રુ ફોલ્સ આપ્યા છે અને અહીંયા કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્રેન્ડ આપ્યા છે એ પણ જાતે થોડું જોઈ લેજો। હવે આપણે જોઈએ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, આપણું મેઇન રીડ। ટેસ્ટ ઓફ ટ્રુ લવ આપણું મેઇન રીડ। 6 મિનિટ ટુ 6, 6 મિનિટ ટુ 6, 6 વાગ્યામાં 6 મિનિટ બાકી હતી। Set the clock above the information desk in New York Grand Central Station. ન્યુયોર્ક નું ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન નું ઘડિયાળ દર્શાવતું હતું કે 6 વાગ્યામાં 6 મિનિટ બાકી હતી। A tall young lieutenant, tall young lieutenant, લેફ્ટનન્ટ ની અહીંયા સ્પેલિંગ થોડી યાદ રાખજો, બરાબર। A tall young lieutenant lifted his face. તો આર્મી ની અંદર એક જે પોસ્ટ આવે લેફ્ટનન્ટ, એ એમની વાત કરે છે કે એક ઊંચો અને યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ, એને ફેસ એમ ઊંચું ઉઠાવે છે, એન્ડ નેરો હિઝ આઈઝ, અને એની આંખો એમ થોડી ઝીણી કરે છે અથવા તો નેરો કરે, સાંકડી કરે છે। નેરો હિઝ આઈઝ એન્ડ નોટેડ ધ ટાઈમ, અને સમય નોંધે છે, અને સમય નોંધે છે। His heart was beating fast. એનું હૃદય જોર જોરમાં ધબકી રહ્યું હતું, એનું હૃદય જોર જોરમાં ધબકી રહ્યું હતું। In 6 minutes, અને આ 6 મિનિટમાં he was going to see the woman who had been in his thought for the past 13 months. અને આ 6 મિનિટમાં he was going to see, તે જોવા જઈ રહ્યો હતો એ સ્ત્રીને જે તેના કે તેણી who had been in his thought for the past 13 months, કે એના 13 વર્ષોથી એના વિચારોમાં જે સ્ત્રી હતી એને જોવા જઈ રહ્યો હતો। He had never seen the woman, એને એ સ્ત્રીને કોઈ દિવસ જોઈ ન હતી। Yet her words written in her letter had meant a great deal to him. પરંતુ એમના માટે આ જે પત્રની અંદર લખેલા શબ્દો એની ઘણી કિંમત હતી। ગ્રેટ ડીલ ટુ હિમ એટલે એની કિંમત કે એની વેલ્યુ ઘણી હતી અને એ શબ્દો અહીંયા લખેલા હતા એ જોજો। ઓફકોર્સ, શું લખેલું હતું? ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ, એવો સમય આવશે જ, when you are afraid, કે તને થોડો ડર લાગશે। ઇમેજિન યુ કેન હિયર માય વોઇસ, અને કલ્પના કરો કે તમે મારો અવાજ સાંભળી શકશો। સેઇંગ ટુ યુ, જે તમને કહી રહ્યો હશે, આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ, અને મને યુદ્ધમાં મૃત્યુ પામવાનો પણ ડર ન હશે। એવા એમના શબ્દો અહીંયા લખેલા છે લેટરની અંદર, પ્રેમ પત્રની અંદર લખેલા શબ્દો છે। He had remembered these words, તેને આ શબ્દ યાદ હતા, લેફ્ટનન્ટને આ શબ્દો યાદ હતા। And they had given him new strength, અને આ શબ્દો એને એક નવી તાકાત, નવી શક્તિ આપતા હતા। Now he was going to hear her real voice, હવે તે એનો સાચો ખરેખર રિયલ અવાજ સાંભળવા માટે જઈ રહ્યો હતો। It was 4 minutes to 6, it was 4 minutes to 6, હવે 6 વાગ્યામાં માત્ર 4 મિનિટ બાકી હતી। A girl passed by him, એક છોકરી ત્યાંથી પસાર થઈ, એક ગર્લ ત્યાંથી પસાર થઈ। And Lieutenant Blandford looked closely, અને લેફ્ટનન્ટે એકદમ ધ્યાનથી
એમને નજદીકથી જોઈ. She was wearing a flower. તેમણે એક ફૂલ લગાવેલું હતું. But it was a white rose. પરંતુ એ ફૂલ તો white rose હતું, સફેદ ગુલાબ હતું. He was to recognize his friend. He was to recognize his friend. અને તેણે તેની મિત્રને ઓળખવાની હતી. By a red rose. By a red rose. એક લાલ ગુલાબથી તેને ઓળખવાની હતી, પરંતુ આણે તો સફેદ ગુલાબ પહેરેલું હતું કે લગાવેલું હતું. Beside this girl કે છોકરીની બાજુમાં, beside નહીં, મતલબ કે વધુમાં the girl was only about 18 અને આ માત્ર 18 વર્ષની જ હતી. And Maynell, શું નામ છે એનું? Maynell had told him she was 30 અને મેનેલે કીધું હતું કે તેની ઉંમર તો 30 છે. મેનેલે શું કીધું હતું? 30 છે. પણ જે છોકરી પસાર થઈ ત્યાંથી એ છોકરીની ઉંમર તો 18 જેવી જ લાગતું હતું. His mind went back to the book. તેનું મગજ પાછું, તેનું ધ્યાન પાછું બુકમાં ગયું. He had read in the training camp. જે બુક એમણે ટ્રેનિંગ કેમ્પમાં વાંચેલી હતી એમાં એમનું ધ્યાન ગયું. Of human bondage. શું નામ હતું બુકનું? Of human bondage. Of human bondage was the title of the novel. એ નોવેલનું ટાઇટલ હતું. And throughout its pages were notes in a woman's handwriting. The title of the novelનું ટાઇટલ શું હતું? Human bondage. And throughout its pages were notes in women's handwriting. અને એના પેજીસમાં વુમેન્સના હેન્ડરાઇટિંગમાં નોટ્સ લખેલી હતી. બરાબર? He had never believed એને કદી વિશ્વાસ ન હતો that a woman could understand a man's thoughts so well. કે એને કદી વિશ્વાસ નહીં હતો કે એક સ્ત્રી પુરુષના વિચારોને આટલી બધી સારી રીતે સમજી શકે. So let's continue from this paragraph. Her name was inside the cover of the book. એનું નામ બુકના કવરની અંદર લખેલું હતું. Hollis Maynell. શું નામ હતું? Hollis Maynell. Her name was inside the cover of the book. જે હ્યુમન બોન્ડેજ નામની જે બુક હતી, ઓફ હ્યુમન બોન્ડેજ નામની બુક હતી, એના પેજ ઉપર, પેજની ઇનસાઇડ લખ્યું હતું, એનું નામ લખ્યું હતું, Hollis Maynell. He had found her address in a New York telephone directory. તેણે તેની US ની જે ટેલિફોન ડિરેક્ટરી છે ત્યાંથી તેનું એડ્રેસ શોધી લીધું હતું. બરાબર? જ્યારે ડાયલિંગ વાળા ફોન આવતા હતા ત્યારે એક આખી ડિક્શનરીની જાડી બુક આવતી હતી. એની અંદર આપણા જે શહેર હોય, જે ડિસ્ટ્રિક્ટ હોય કે કોઈ ગામડું હોય તો બધા જ ગામના ફોન નંબર અને એડ્રેસ ત્યાંથી મળી જતા હતા. તો એવી જ રીતે he had found her address in a New York telephone directory. તો ટેલિફોન ડિરેક્ટરી એને કહેવાય જે એક જાડી બુક હોય જેની અંદર ફોન નંબર, નામ અને એડ્રેસ આપેલું હોય. તો એની અંદરથી એમને એડ્રેસ મળી ગયું. He had written her a letter. તેણે તેને એક પત્ર લખ્યો. And she had answered. અને તેણીએ પણ એનો જવાબ આપ્યો. The next day, બીજા દિવસે, his army group, તેમનું આર્મી ગ્રુપે had moved overseas. તેમને દરિયો પાર કરીને જવાનું હતું. બરાબર? દરિયામાં જવાનું હતું. But he and Hollis Maynell, તેણે અને હોલિસ મેનેલે had continued to writing to each other. પરંતુ તેમ છતાં પણ તેમણે એકબીજાને પત્ર લખવાનું ચાલુ જ રાખ્યું. For 13 months, 13 મહિનાઓથી she had written to him regularly. 13 મહિનાઓથી તે રેગ્યુલરલી પત્ર લખતી હતી. Even when his letter did not arrive, જ્યારે તેમના પત્ર ન આવે તો પણ she kept on writing. તે છતાં પણ તે લખતી જ રહેતી હતી. Now he believed,
એ પત્ર લખતી રહેતી હતી. નાઉ હી બિલીવ્ડ, હવે તે પણ એવું બિલીવ કરતો હતો કે ધેટ હી લવ્ડ હર. લેફ્ટનન્ટને પણ એમ લાગતું હતું કે તે એમને પ્રેમ કરે છે. એન્ડ ધેટ શી લવ્ડ હિમ, અને તેણી પણ તેને પ્રેમ કરે છે એવું એને લાગતું હતું. She had refused all his requests. તેમણે વિનંતી કરી for her photograph. Request for her photograph. કે ફોટોગ્રાફ માટેની બધી જ રિક્વેસ્ટ એમણે કરી પણ એમણે ના પાડી દીધી. તેણીએ ના પાડી દીધી. She had refused all his requests for her photograph. તો લેફ્ટનન્ટે ફોટોગ્રાફ માંગ્યા હશે પણ આ મેનેલે બધા જ ફોટોગ્રાફ આપવાની ના પાડી દીધી. She had explained, તેણીએ સમજાવ્યું અને જણાવ્યું, if your feelings for me has any reality, કે જો ખરેખર તને મારા પ્રત્યે કોઈ લાગણી હોય તો my looks won't matter, તો પછી મારું લુક, મારો દેખાવ કઈ જ એમાં મેટર કરતો નથી. મારા લુકથી કોઈ એમાં ફરક પડવાનો નથી. and suppose I am beautiful, suppose I am beautiful, કે ધારી લો કે હું સુંદર છું. I would always have the idea, તો મને હંમેશા એવા વિચાર રહેશે, આઈડિયા એટલે અહીંયા વિચાર રહેશે કે મગજમાં રહેશે, that you were attracted by my pretty face, કે તું મારા એક સુંદર ચહેરાથી આકર્ષિત થઈને આવ્યો છે એવું મારા મગજમાં મને હંમેશા રહેશે. એટલા માટે એને ના પાડી દીધી ફોટોગ્રાફ માટે. જ્યારે ફોટોગ્રાફ માંગ્યો લેફ્ટનન્ટે તો એણે બધા ફોટોગ્રાફને એટલા માટે ના પાડી દીધી કે એમણે જણાવ્યું કે ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, જો તને ખરેખર મારા પ્રત્યેથી કોઈ લાગણી હોય તો પછી લુક્સ ડઝન્ટ મેટર, તો લુક કંઈ મેટર કરતો નથી. એન્ડ સપોઝ, અને માની લો કે હું બ્યુટીફુલ છું, તો પછી મને હંમેશા એવું લાગશે કે તું મારી બ્યુટીથી, મારી સુંદરતાથી મારી પાછળ આકર્ષિત થઈને આવ્યો છે એવું લાગશે. And that kind of love would displease me, અને આ પ્રકારના લવથી મને આનંદ ન થશે. Suppose I am not pretty, માની લો કે હું સુંદર નથી, then I would always fear, તો મને હંમેશા ડર રહેશે, that you were writing to me, કે જો હું પ્રીતિ ના હોઉં, હું સુંદર ન હોઉં, તો મને એ વાતનો ડર રહેશે કે તું માત્ર મને પત્ર લખી રહ્યો છે because you were lonely, કારણ કે તું એકલો છે એવું મને થશે. No, don't ask for my picture, મારા પિક્ચર માટે, મારા ફોટોગ્રાફ માટે પૂછવાનું નથી. When you come to New York, you shall see me, જ્યારે તું ન્યુયોર્ક આવશે ત્યારે તું મને જોઈ શકશે એવું મેનેલે સમજાવ્યું. તે એને યાદ હતું તો એણે કીધેલા જે વાક્યો છે અહીંયા એમણે કહ્યા છે. 1 minute to 6, 6 વાગ્યામાં 1 મિનિટ બાકી હતી. એન્ડ બ્લેનફોર્ડ્સ હાર્ટ લીપ્ડ, અને બ્લેનફોર્ડનું હૃદય જોર જોરથી કુદકા મારી રહ્યું હતું, એટલે જોર જોરથી ધબકતું હતું. A young woman was coming toward him, એક યંગ વુમન, એક યંગ સ્ત્રી એમના તરફ આવી રહી હતી. She was tall, તે ઊંચી હતી, and slender, એટલે સારા એક બાંધાવાળી હતી, અને slender ભવ્ય બાંધાવાળી હતી. Her eyes were as beautiful as flowers. Her eyes, તેની આંખો જાણે ફૂલો જેવી હતી. કેવી હતી? Her eyes were as blue as flowers. એની આંખો જાણે ભૂરા ફ્લાવર્સ જેવી હતી. ભૂરી આંખો એની ફ્લાવર્સ જેવી હતી. Her lips and chin had a gentle firmness. Her cheeks, her lips, cheeks એટલે ગાલ થાય પણ અહીંયા lips આપ્યું છે. ચીન એટલે આગળની આ દાઢીવાળો ભાગ. તો એના હોઠો અને ચીન અને દાઢીનો આ ભાગ had a gentle firmness. એક એમાં gentle firmness હતી. firmness એટલે એમાં સૌમ્યતા હતી. And in her green suit, અને એના લીલા કલરના ડ્રેસમાં she was like a spring itself, કે તે જાણે વસંત ઋતુ જેવી દેખાતી હતી. He started walking toward her, તે તેની બાજુ
ચાલવાનું એના તરફ ચાલવાનું એને શરૂ કર્યું. બટ ધેન અને પછી he noticed એને નોટિસ કર્યું she did not have a rose કે તેની પાસે તો ગુલાબ જ નથી. as he moved જેવો તે ત્યાંથી એમ ખસ્યો she smiled sweetly તો તેણીએ થોડી એમ સ્માઇલ આપતી ગઈ. she smiled sweetly સુંદર સ્માઇલ આપતી ગઈ. going my way soldiers she murmured અને murmured એટલે મનમાં ધીરેથી બોલી કે going my way હું મારા રસ્તે જાઉં છું soldiers એવું બોલીને ગઈ. he took one step closer એક સ્ટેપ હજુ નજીક આવ્યો બ્લેનફોર્ડ. then he saw the woman with the rose અને ત્યાર પછી એ ગુલાબ સાથે રેડ રોઝ સાથે એક સ્ત્રીને એને જોઈ. she was standing behind the girl એ છોકરીની પાછળ ઊભી હતી. a woman past 40 ને આ જે સ્ત્રી હતી past 40 એટલે 40 વર્ષથી વધુ ઉંમરની દેખાતી હતી. her graying hairs pulled under an old hat અને જૂની ટોપીના નીચેના ગ્રેઇંગ હેર સફેદ થઈ ગયેલા વાળો દેખાતા હતા. she was rather heavy ને થોડી હેવી પણ હતી થોડી ભારે પણ હતી વજનમાં પણ થોડી હેવી દેખાતી હતી. but there was no mistake about the red rose on her untidy coat કે એનો કોટ જે હતો બરાબર વ્યવસ્થિત ન હતો કે અનટાઈડી કોટની અંદર એને રેડ રોઝ દેખાયું એ હવે મિસ્ટેક નહીં હતી. The girl in the green suit was walking quick away અને ગ્રીન સૂટ ની અંદર આવેલી જે છોકરી એ તરત ત્યાંથી ચાલી જાય છે. Blandford attention was divided between two કે બ્લેનફોર્ડ નું ધ્યાન બંને વચ્ચે વહેંચાઈ ગયું કે આ ગ્રીન સૂટ વાળી છે કે પછી આ જે ઉંમરવાળા સ્ત્રી આવ્યા છે એ છે. He felt a strong urge to follow. જોજો she felt strong urge to follow the girl કે તે છોકરી પાછળ જવાની એમની સ્ટ્રોંગ અર્જ હતી એમ અંદરથી ઈચ્છા ઘણી હતી આતુરતા ઘણી હતી કે આ છોકરી પાછળ જાઉં ગ્રીન સૂટ વાળી. Yet he had a deep longing for the woman he had given him a great courage. પણ આમ છતાં yet he had a deep longing for the woman who had given him a great courage. પરંતુ એમને લાંબા સમયથી નહીં પણ ડીપ લોંગિંગ એટલે ઘણું વિચારેલું હતું એ સ્ત્રી વિશે. who had given him a great courage કે તેણીએ એને ઘણો વિશ્વાસ આપ્યો હતો વિશ્વાસ નહીં હિંમત આપી હતી and strength અને તાકાત આપી હતી તો એમના માટે એના વિચારો ખૂબ ડીપમાં હતા. and there she stood અને તે ત્યાં ઊભી હતી. he could see that her pale plump face was gentle and kind કે તેણે જોયું he could see તે જોઈ શકતો હતો that her pale કે ફિક્કો પડી ગયેલો એમ ફેસ હોય તેવો ફેસ હતો and plump face થોડો હેવી ફેસ હોય ભરાવદાર ચહેરો plump face હતો ભરાવદાર ચહેરો હતો was gentle and kind એક gentle અને kind હતો. her grey eyes were warm and friendly એમની આંખો જે ગ્રે હતી એ વોર્મ થોડી ઉષ્મા ભરી હતી and friendly હતી. Lieutenant Blandford did not hesitate. Lieutenant Blandford સહેજ પણ અચકાયો નહીં. Hesitate એટલે અચકાવું. સહેજ પણ અચકાયો નહીં. His fingers held of human bondage. એના આંગળાઓમાં મતલબ એના હાથમાં હ્યુમન બોન્ડેજ એને પકડેલી હતી કેમ કે જે ગર્લ હતી એને ઓળખવાનું હતું હ્યુમન બોન્ડેજ જે બુક એના હાથમાં રાખજે એવું કીધેલું હતું એટલે એને બુક એ પકડેલી હતી. which was to show who he was કે જેનાથી ઓળખાતો હતો કે કોણ છે તે. he thought about their relationship તેમને આ સંબંધ વિશે વિચાર્યું. this would not be love કે આ તો પ્રેમ ન હોઈ શકે.
જેને દેખાતી હતી પેલી સ્ત્રી, એ સ્ત્રીને જોઈને એ કહે છે કે that would not be love. આ પ્રેમ તો નહીં હોઈ શકે. He decided, તેણે નક્કી કર્યું, but it would be something precious. પણ એનાથી પણ કંઈક પ્રીસિયસ, કિંમતી હોઈ શકે. It would be a friendship for which, એક એવી મિત્રતા હોઈ શકે, which he would always be grateful, કે જેના માટે તે હંમેશા ગ્રેટફુલ રહે. તો એવી એક ફ્રેન્ડશિપ હોઈ શકે. He stood straight. લેફ્ટનન્ટ સીધો ઉભો રહ્યો. સેલ્યુટ કર્યું. and held book toward the woman. અને એ સ્ત્રી તરફ એને બુક પકડી રાખી. As he spoke, જેવો તે બોલ્યો, he thought how different she was from the girl he had expected. કે આ જે ગર્લ જે છે, જે સ્ત્રી છે, જેની એમણે અપેક્ષા કરી હતી, એનાથી કેટલી અલગ છે એવું એમણે વિચાર્યું. I am Lieutenant John Blandford. અને ત્યાં જઈને બોલે છે સ્ત્રી પાસે કે હું છું લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ. એન્ડ યુ, અને તમે કોણ, એવું પૂછે છે. યુ આર મિસ મેનેલ, તમે મિસ મેનેલ છો. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ, મને બહુ જ ખુશી છે કે આપણે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર, શું હું તમને ડિનર માટે લઈ જઈ શકું છું, એવું પૂછ્યું. તો જવાબ આપે છે, સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ. સ્ત્રીના ચહેરા ઉપર એક સ્માઇલ દેખાય. આઈ ડોન્ટ નો હુ યુ આર, મને નથી ખબર કે તમે કોણ છો. યંગ મેન, તમે કોણ છો મને ખબર નથી. She answered, તેણીએ જવાબ આપ્યો, that young lady in the green suit asked me to wear this red rose on my coat. કે જે યંગ લેડી હતી ગ્રીન સૂટમાં, તેણીએ મને આ રેડ રોઝ પહેરવાનું કીધું હતું કોટની ઉપર. She also said, તેણીએ એ પણ કીધું હતું, if he invites you to dinner, જો તને ડિનર માટે જો ઇન્વાઇટ કરે, tell him, તો એમને કહી દેજો, I am waiting at the restaurant across the street, કે સ્ટ્રીટ ને પેલે પાર જ્યાં રેસ્ટોરન્ટ છે ત્યાં હું એની રાહ જોઈ રહી છું. And added, અને કીધું, it is a taste of some kind, આ એક પ્રકારનો ટેસ્ટ હતો, આ એક પ્રકારની ટેસ્ટ હતી. બરાબર. એડોપ્ટેડ ફ્રોમ ઓ હેનરી, તો ઓ હેનરી ના બુકમાંથી આ લેવામાં આવી છે. બરાબર. Here is a test for you. અહીંયા એક તમારા માટે પણ ટેસ્ટ આપવામાં આવી છે અને ઘણી મજા આવશે આ ટેસ્ટમાં. જોજો, ધ્યાનથી જોજો. એક ટીનેજ સ્કૂલ બોય કે તરુણ ઉંમરનો એક છોકરો sent a love letter in MCQ format to his classmate. એની ક્લાસમેટ ને MCQ ફોર્મેટમાં એક લવ લેટર લખે છે. My dear bubbly, my dearest bubbly, dear નહીં, my dearest bubbly, મારી સૌથી પ્રિય બબલી, પ્લીઝ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ પ્રશ્નના જવાબ આપો. ફોર ઓપ્શન એ 10 માર્ક્સ, ઓપ્શન એ જો હોય તો 10 માર્ક્સ, બી હોય તો 5 માર્ક્સ એન્ડ સી હોય તો 3 માર્ક્સ. પહેલો પ્રશ્ન કોણ પૂછે છે? આ ટીનેજ બોય જે છે એ પૂછે છે. ટીનેજ બોય નું નામ અહીંયા નીચે લખ્યું હશે, બંટી કેવું કંઈક છે ને, બંટી. તો બંટી પૂછે છે બબલીને, પહેલો પ્રશ્ન, whenever you enter the classroom, કે જ્યારે તું ક્લાસરૂમમાં આવતી હોય, your sight always falls on me, કે તારી નજર હંમેશા મારા ઉપર જ પડે. તો એના માટે જવાબ આપ્યા છે. તો જવાબ આપવાના છે એમાં બબલીને એને ઓપ્શન આપ્યા છે એમ કે કયો ઓપ્શન હોઈ શકે. તો બંટી પૂછે છે ને પહેલો જવાબ જોજો, ઓફ યોર લવ ફોર મી, કે તને મારા પ્રત્યેનો પ્રેમ છે એટલા માટે. બીજો ઓપ્શન, યુ કાન્ટ કંટ્રોલ સીઈંગ મી, કે તને કંટ્રોલ જ નહીં થાય એટલે તું મને જોયા જ કરે. રિયલી આઈ એમ ડુઈંગ ઇટ, ને ખરેખર તું આવું કરે છે. રિયલી આઈ એમ ડુઈંગ ઇટ, ખરેખર આવું થાય છે. આ 3.
એમના ઓપ્શન આપ્યા, તો એમાંથી એને જવાબ આપવાના છે બબલીએ. બીજો પ્રશ્ન, whenever teacher cracks a jokes, કે જ્યારે ટીચર એક જોક્સ કહે, you laughed, તું હસે and turn to look at me, અને પછી મારા બાજુ જોઈ, and turn to look at me, અને પાછળ ફરીને પછી મારા બાજુ જોઈ હસતે હસતે, હા મારા બાજુ જોઈને હસે. because કારણ કે you always like to see me smiling, કારણ કે તને હંમેશા ગમે છે મારો હસતો ચહેરો. you are testing whether I like jokes, કે તું ચેક કરે છે તને આ જોક્સ ગમ્યો કે નહીં તે. અને you are attracted by my face, કે તને મારા ફેસ થી આકર્ષણ થયું છે, આકર્ષિત થઈ ગયો છે. my smile, ઓકે, my smile થી તું એટ્રેક્ટ થઈ ગઈ છે એવું પૂછે છે. ચાલો, when you were singing in class, કે જ્યારે તું ક્લાસમાં કંઈક ગાતી હોય, સોંગ ગાતી હોય. I entered, અને હું એન્ટર થાઉં, હું આવું ક્લાસમાં. immediately you stop singing, તરત જ તું ગીત ગાવાનું બંધ કરી દે. because શું કારણ છે એનું? કારણ કે you are so shy to sing before me, તને મારી સામે ગાવાની બહુ જ શરમ આવે છે. my present influence you, કે મારી હાજરીના લીધે તું પ્રભાવિત થઈ જાય છે. ને you feared whether I like your song, કે તને ડર છે કે મારું સોંગ તને ગમશે કે નહીં. you fear, કે તને ડર છે whether I like your song, કે મને તારું સોંગ ગમશે કે નહીં. ચોથો પ્રશ્ન, while you were showing your childhood photo, કે જ્યારે તું તારો નાનપણનો ફોટો તું બતાવતી હતી. when I asked for it, ને જ્યારે મેં પૂછ્યું કે મને બી બતાવ ને ફોટો. you hid it because, તે સંતાડી દીધો કારણ કે you felt shy, તને શરમ લાગે. you felt uneasy, તને easy ન લાગે, આપવું easy ન લાગે. કે you felt awkward, કે તને થોડું awkward feel થયું હશે. પાંચમો પ્રશ્ન, during trekking, કે જ્યારે આપણે ટ્રેકિંગ પર ગયેલા ત્યારે my friend and I offer you hand, મેં અને મારા ફ્રેન્ડે તને ઓફર કરી કે ચાલ એમ હાથ ઓફર કર્યો, તું પડી જાય તો લે મારો હાથ. ને મારા ફ્રેન્ડે બી એમ હાથ ઓફર કર્યો, બરાબર. you held only my friends, તે મારા ફ્રેન્ડ નો જ હાથ પકડ્યો, મારો કેમ નહીં? you wanted me to feel jealous, કે તું મને jealous feel કરવા માંગતી હતી. you don't know, કે તું જાણતી જ નથી. you won't feel like leaving my hand after grabbing, કે તને એમ હતું કે મેં હાથ પકડા પછી છોડીશ જ નહીં, એનો ડર હતો તને. છઠ્ઠો પ્રશ્ન, yesterday, ગઈકાલે you are waiting for the bus, કે બસ માટે તું રાહ જોઈ રહી હતી. but didn't get into your bus, પણ તું બસમાં ન ગઈ. you are waiting for me, તું મારી રાહ જોઈ રહી હતી. પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન, the bus was crowded, બસ આખી ભરાઈ ગયેલી હતી. અને થર્ડ, you were dreaming, તું સપનું જોઈ રહી હતી, about me, મારું સપનું જોઈ રહી હતી. and didn't notice the bus, અને બસ જોઈ જ નહીં, સપનામાં બસ મિસ થઈ ગઈ. એવું છે, એવું પૂછે છે. સાતમો પ્રશ્ન, you introduced me to your parents, કે તે મને તારા પેરેન્ટ્સ સામે, મમ્મી પપ્પા સામે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ છે મારો મિત્ર એમ. when they came to school, જ્યારે તેઓ સ્કૂલે આવ્યા. કારણ કે I am your would be groom, કે હું તારો વર બનવાનો છું એટલે. I am your would be groom, કે હું તારો વર બનવાનો છું એટલે.
યુ ફેલ્ટ લાઈક ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધેમ, કે તને લાગ્યું કે ઇન્ટ્રોડ્યુસ કરાવવા જોઈએ, એટલે કે યુ જસ્ટ વોન્ટેડ ટુ નો, કે તું માત્ર જાણવા માંગતી હતી વોટ યોર પેરેન્ટ્સ થિંક અબાઉટ મી, કે તારા પેરેન્ટ્સ મારા વિશે શું વિચારે છે એ જાણવા માંગતી હતી. આઠમો પ્રશ્ન આઈ ટોલ્ડ ધેટ, મેં કીધું કે આઈ ટોલ્ડ ધેટ આઈ લાઈક ગર્લ્સ વેરિંગ રોઝીસ, કે મને ગુલાબ પહેરીને કોઈ છોકરી આવે, ગુલાબ લગાવીને કોઈ છોકરી આવે તો મને બહુ ગમે એમ. નેક્સ્ટ ડે, બીજા જ દિવસે, યુ કેમ વિથ અ રોઝ ઇન યોર હેર, તું તારા વાળમાં ગુલાબનું ફૂલ લગાવીને આવી. બીકોઝ, કારણ કે યુ વોન્ટેડ ટુ ફુલફિલ માય વિશ, કારણ કે તું મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. યુ લાઈક રોઝીસ, તને ગુલાબ ગમે છે એટલા માટે. ઇટ વોઝ જસ્ટ અ કોઇન્સિડન્સ, કે માત્ર આ કોઇન્સિડન્સ છે, આકસ્મિક ઘટના છે. નવમો પ્રશ્ન, ઓન ધેટ ડે, તે દિવસે, ઇટ વોઝ માય બર્થડે, તે દિવસે મારો બર્થડે હતો. યુ ટુ કેમ ટુ ધ ટેમ્પલ એટ 6 AM, તો તું મંદિરે 6 વાગ્યાની આવી ગઈ. કેમ? કારણ કે મંદિરે 6 વાગ્યાની આવી ગઈ. યુ વોન્ટેડ ટુ પ્રે અલોંગ વિથ મી, તું મારી સાથે પ્રાર્થના કરવા માંગતી હતી. યુ વોન્ટેડ ટુ સી મી બિફોર એનીવન એલ્સ, કે બીજો કોઈ જોઈ તે પહેલા તું મને જોવા માંગતી હતી, કે બીજી કોઈ જોઈ તે પહેલા તું મને જોવા માંગતી હતી. એટલે યુ વોન્ટેડ ટુ વિશ મી એટ ટેમ્પલ, કે મંદિરમાં તું મને વિશ કરવા માંગતી હતી. બીકોઝ યુ આર રિલિજિયસ, કારણ કે તું ધાર્મિક છે એટલે તું મને મંદિરમાં વિશ કરવા માંગતી હતી. તો જવાબમાં છેલ્લે નીચે લખે છે ભાઈ, ઇફ યુ હેવ સ્કોર્ડ મોર ધેન 40, જો તારો સ્કોર 40 થી વધારે આવે, then you love me, તો પછી તું મને પ્રેમ કરે છે. ડોન્ટ ડિલે ઇન એક્સપ્રેસિંગ ઇટ, તો કહેવામાં વાર લગાડતી નહીં. ડોન્ટ ડિલે ઇન એક્સપ્રેસિંગ ઇટ, કે પ્રેમ કરે છે તો કહેવામાં બહુ દેરી કરતી નહીં. ઇફ યુ હેવ સ્કોર્ડ between 30 and 40, જો તારો સ્કોર 30 થી 40 ની વચ્ચે આવે, લવ ઇઝ બર્નિંગ ઇન યોર હાર્ટ, કે પ્રેમ ઉભરી રહ્યો છે તારા હૃદયમાં. and it's a great and getting ready to bloom, અને એકદમ બ્લૂમ થવા માટે રેડી છે. if you have scored less than 30, અને જો તારો સ્કોર 30 થી પણ ઓછો આવે, you are in confusion, તો તું કન્ફ્યુઝનમાં છે whether to love me or not, કે મને પ્રેમ કરવો કે નહીં કરવો, એની કન્ફ્યુઝનમાં છે. eagerly awaiting your reply, આતુરતાથી રાહ જોતો તારો પ્રેમ બનતી. Bubbley's reply was in simple yes no format. તો બબલી નો રિપ્લાય આવે છે યસ નો ફોર્મેટમાં આવે છે. શું રિપ્લાય આવે છે જોજો. ડિયર બી નથી લખ્યું, જો બનતી, માત્ર બનતી, ડિયર બી નહીં, પ્રિય બી નહીં લખાય ને. પ્લીઝ આન્સર ધ ફોલોઇંગ યસ નો ક્વેશ્ચન્સ, કે હા કે નામાં તો મને જવાબ આપશે. પહેલો પ્રશ્ન, ઇફ somebody sits in the first row, જો કોઈ પહેલી જ લાઈનમાં બેસેલું હોય તો normally people entering in the class see him or her, તો નોર્મલી પહેલી બેન્ચ પર કોઈ બેસેલું હોય તો જેવા ક્લાસમાં એન્ટર થાય એને જોઈએ જ. એમાં હું લવ થઈ ગયો, જોઈએ પહેલી બેન્ચ પર બેસેલું હોય કોઈ બી એન્ટર થાય, જોઈ કે નહીં જોઈ? યસ ઓર નો? સેકન્ડ, if a girl laughs, જો છોકરી હસે and look at you, અને તારા બાજુ જોઈ, is it love? શું એ પ્રેમ છે? છોકરી હસે ને તમારી બાજુ જોઈ તો શું એ પ્રેમ છે? હા,
પ્રેમ નથી ભાઈ, વેમ છે, વેમ. તમને while singing, ગીતો ગાતી વખતે, if somebody forgets some line, કોઈ લાઈન ભૂલી જાય, કોઈ વ્યક્તિ કોઈ લાઈન ભૂલી જાય, would he or she stop singing or not? તો એ ગાવાનું બંધ કરી દે કે ના કરી દે? કરી દે. ચોથો પ્રશ્ન, if I was showing my friends, I was showing to my friends who are all girls, કે I was showing to my friends, મેં મારા ફ્રેન્ડ્સ ને બતાવતી હતી કે જે બધી છોકરીઓ હતી, my childhood photo, મારા બાળપણનો ફોટો બધી મારી ગર્લ જે હતી એવી ફ્રેન્ડોને બતાવતી હતી. You poke your nose inside, right? તો તે જ એમ ડોક્યું કાઢ્યું કે તે જ અંદર એમ શું કર્યું? પોપઅપ કર્યું, પોક કર્યું. બરાબર? You poke your nose inside, તે તારું નાક અંદર પોક કર્યું. શું કહેવાય એને? એમ ના, કોઈ વ્યક્તિ ના કોઈ વાત કરતા હોય ને આપણે તો એમ કરીને પહોંચી જઈએ તેવું એમ. હા, યુ પોક યોર નોઝ ઇનસાઇડ ઇટ, તે અંદર આવીને માથું માર્યું તે. બરાબર? આઈ અવોઇડ હોલ્ડિંગ યોર હેન્ડ ડ્યુરિંગ ટ્રેકિંગ, મેં અવોઇડ કર્યું તારો હેન્ડ લેવાનું, ટ્રેકિંગ વખતે તારો હાથ લેવાનું મેં અવોઇડ કર્યું. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? તને સમજ પડી કે તારો હાથ મેં લેવાની કેમ ના પાડી? સમજ પડી તને? મેં અવોઇડ કેમ કર્યું તને સમજ પડી? હા, હવે પબ્લિક ખીજવાઈ ગઈ છે. Can't I wait for my best friend at the bus stand? બસ સ્ટેન્ડ પર હું મારા બેસ્ટ ફ્રેન્ડ ની વેટ નહીં કરી શકું? બેસ્ટ ફ્રેન્ડ. સાતમો પ્રશ્ન, Shouldn't I introduce you to my parents as a friend? કે એક ફ્રેન્ડ તરીકે હું તને મારા પેરેન્ટ્સ ને ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવી શકું? કરાવી શકું ને? હા. આઠમો, You have said also like lotus. You have said તે કીધેલું કે you also like lotus and cauliflower, કે તને તો કમળનું ફૂલ બી ગમે ને કોલીફ્લાવર બી ગમે. તો શું હું પહેરીને આવી કોલીફ્લાવર ને કમળનું ફૂલ? Is it true? તો એ સાચું છે ને? Is it true? તે તો એવું બી કીધેલું કે તને લોટસ બી ગમે ને કોલીફ્લાવર બી ગમે. ફ્લાવર ખાવાનું. તો એ શું પહેરીને આવી? It is true. સાચું છે ને? ચાલો, નવમો પ્રશ્ન. Was that your birthday? તે દિવસ તારો બર્થડે હતો? That's why I could see you in the temple. એટલે જ તું મને મંદિરમાં દેખાયો ને? બર્થડે હતો એટલે તું મંદિરમાં દેખાયો. I go daily to the temple. હું તો દરરોજ જાઉં છું ટેમ્પલમાં. હું તો દરરોજ મંદિરે જાઉં છું. Do you know? તને ખબર છે કે હું તો રોજ જ જાઉં છું. તું તો બર્થડે હતો એટલે આવ્યો છું. If you answer yes for any of the questions, કે આમાંનો એક પણ પ્રશ્નમાંથી તને યસ નો જવાબ તે આપ્યો હોય, then I don't love you. તો હું તને પ્રેમ નથી કરતી. And if you have marked no, અને તે જો માર્ક નો કર્યું હોય, then you don't know the meaning of love. તો પછી તને પ્રેમનો મતલબ જ ખબર નથી. Hope everything is clear to you. આશા છે કે બધી જ વસ્તુ તને ક્લિયર થઈ ગઈ હશે. Dear student, is everything clear to you? Dear student, કે દરેક વિદ્યાર્થીઓને આ પણ ક્લિયર થયું કે શું પ્રેમ છે શું નથી? યસ કે નો માં તમે જવાબ આપી શકો તો. બરાબર? તમને જો આ લેક્ચર ગમ્યું હોય તો તમે કમેન્ટ પણ કરજો. હવે
બધા જ ચેપ્ટર અહીંયા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, દરેક ચેપ્ટર રિવાઇઝ કરતા રહો, સાથે સાથે જોતા રહો. કોઈ મિનિંગ ના સમજ પડે તો એને કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરતા રહો. ફરી મળીશું નવા એક વિડીયોમાં. આભાર. થેન્ક યુ.